આજ રોજ 26મી જાન્યુઆરી એટલે આપણો ગણતંત્ર દિવસ, સાથે માં ખોડિયારની જન્મદિવસ અને અમાય નિસરાયા ગામે જેમણે પોતાના પરસેવાની કમાણી એ ગામના વિકાસમાં સમર્પિત કરી છે એવા મેઘદાદાની 26 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ અને એમાં પોતે મેઘદાદાની હાજરી અને જેમણે સચ્ચિદાનંદજી મહારાજ હમણાં જ આપણી વચ્ચેથી ગયા, યુવરાજજી પણ ગયા અને સંત રમેતીરામ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આજના વિશેષ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક અને પ્રેરણારૂપ જેમનું જીવન રહ્યું છે એવા પૂર્વ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજી બાપુ, અમારા જિલ્લા પ્રમુખ આદરણીય સંજયભાઈ, મારા સાથી મંત્ર આદરણીય કમલેશભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, પ્રદેશના મંત્રીશ્રી, અમારા જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ, વિશેષ કરીને મેઘદાદાનો પરિવાર, સૌ મંચસ્થ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આજના કાર્યક્રમમાં મેઘદાદાના જે કરેલા કાર્યો છે એને તમે બધાએ બળ આપ્યું છે અને વિશેષ કરીને નિસરાની જે સમગ્ર ટીમ, સરપંચશ્રી વિજયસિંહ અને સૌ યુવાનોની ટીમે જે આ મેઘદાદાએ જે રકમ આપી છે એનો તમે સમગ્ર ગામ માટે ખૂબ સદુપયોગ કર્યો છે અને સરકારે પણ જ્યારે જ્યારે જે પ્રકારની જરૂર પડી એમાં મદદ કરી છે. આવો આપણે સૌ સાથે મળીને જે મેઘદાદાનું સપનું છે એ સપનાને સાકાર કરીએ અને મેઘદાદાએ જે એમના જીવનમાં કરેલી કમાણી એ જ્યારે ગામને સમર્પિત કરી હોય ત્યારે એનાથી વિશેષ કોઈ પ્રસંગ ના હોઈ શકે. અને આજે એમનો સમગ્ર પરિવાર જ્યારે ઉપસ્થિત છે અને સમસ્ત ગામ જ્યારે ઉપસ્થિત છે, ગામના દીકરીઓ પણ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આજે આ હું સૌ દાદાના પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આવનારા સમયની અંદર દાદા જે કંઈક સપના સાથે કામ કરવા માગે છે એમાં અમે પણ બધા સહયોગ આપી અને દાદાના કામને ઉજ્જવળ બનાવ્યું છે એવા ભાવ સાથે અહીંયા અત્યારે બોલાવીને અમારું સન્માન કર્યું બદલ ગામનો અને સમગ્ર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.